સુરેન્દ્રનગરને મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ શહેરની સમસ્યાઓ યથાવત રહી છે। તાજેતરના સામાન્ય 1 ઇંચ વરસાદમાં સ્પષ્ટપણે તે ઉડીને સામે આવી। આ વરસાદે કોર્પોરેશન દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીની દાવાની હવા કાઢી નાખી। હજુ તો ચોમાસું શરૂ થયું નથી ત્યાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા સુરેન્દ્રનગરમાં તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે। માત્ર 1 ઇંચ વરસાદમાં આજ શહેરના લક્ષ્મીપરા, જૂના જંકશન, દાળમિલ રોડ અને માનવ મંદિર સોસાયટીઓ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। એટલું જ નહીં, રસ્તાઓ પર ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે। 24 કલાક વીતવા છતાં પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા જ નથી। ત્યારે આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર દેખાય છે। ખરેખર નગરપાલિકા હતી ત્યારે વર્ષો પહેલા મોટી ગટરો, મોટી નદીઓ, કેનાલો જે છે એ બધું સાફ કરવામાં આવતું હતું। આ કોર્પોરેશને ખરેખર જૂના અધિકારીઓને સાથે રાખી અને આ બધી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। નાની નાની સોસાયટીઓ પાણીનો નિકાલ નથી, ખરેખર એ નિકાલ કરવો જોઈએ અને એના કારણે રોડ રસ્તા તૂટે છે તો પછી લોકોને ખાડામાં ચાલવા મજબૂર રહેવું પડે। એટલે પ્રી મોન્સૂનના નામે કઈ કામગીરી થતી નથી, ફક્ત કાગળ ઉપર દેખાડવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી અને એના બિલ બનાવી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, બાકી ભ્રષ્ટાચાર સિવાય કંઈ છે નહીં। શહેરના ટાવર રોડ, ટાંકી ચોક રોડ, હેડલૂમ રોડ અને રિવરફ્રન્ટ જેવા મુખ્ય માર્ગો પર ગાબડા પડવા એ ગંભીર બેદરકારી સૂચવે છે। ભૂગર્ભ ગટર યોજના પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે, જેને કારણે પાણીનો નિકાલ નથી થઈ શકતો અને વરસાદી પાણી ભરાઈ રહે છે। કાગળ ઉપર ભ્રષ્ટાચાર ખાલી કાગળ ઉપર લખીને પૂરું કરવાનું, બાકી કોઈ પૂરી મોન્સૂન કામગીરી થઈ નથી અને કોઈ જાતના ખાડા પુરાણા નથી। 15 તારીખ પછી કામગીરી કરી શકે નહીં એવી ગાઈડલાઈન સરકારની છે, તો ખાડા ક્યારે પૂરાશે, પાણીનો નિકાલ ક્યારે થશે, પ્રી મોન્સૂન કામગીરી ક્યારે ચાલુ થશે, તે ખાલી કાગળો ઉપર। તો આ રીતનો ભ્રષ્ટાચાર અત્યારે ચાલુ છે, તમામ જગ્યાએ પાણી ભરાણા છે। મહાનગરપાલિકાના સત્તાધીશોએ પોતાની જવાબદારીમાંથી છટકવાને બદલે આ સમસ્યાઓને ગંભીરતાથી લેવી જોઈએ। પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર બિલ બનાવી દેવાને બદલે જમીની સ્તરે વાસ્તવિક કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।